નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નીલકંઠ વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 6 વિષય ગણિત, ચેપ્ટર નંબર 10 માપનમાં પરિમિતિમાં આજે લેક્ચર નંબર 6 સ્વાધ્યાય 10.1 ગયા લેક્ચરમાં એટલે કે પાંચમા લેક્ચરમાં આપણે 11 સુધી દાખલા ભણ્યા હતા કે એક અમુક લંબાઈનો દોરો આપેલો હોય એમાંથી ચોરસ, ત્રિકોણ અને ષટકોણ બનાવીને આપણે ક્ષેત્ર પરિમિતિ શોધીને એના પછીનો 12મો દાખલો કે કોઈ પણ એક ત્રિકોણની એક બાજુનું માપ 12 સેમી છે, બીજી બાજુનું માપ 14 સેમી છે અને ત્રીજી બાજુનું માપ આપેલું નથી એટલે કે શોધવાનું છે. પણ એક ત્રિકોણની પરિમિતિ 36 સેમી આપેલ છે તો ત્રિકોણની ત્રીજી બાજુ શોધો. હવે ત્રિકોણ છે, ત્રિકોણની પરિમિતિ એવી છે તો ત્રિકોણની પરિમિતિનું સૂત્ર મૂકી કે ત્રણ બાજુનો સરવાળો. ત્રિકોણની પરિમિતિ બરાબર ત્રણ બાજુના માપનો સરવાળો. હવે જો ત્રિકોણની પરિમિતિ કેટલી આપી છે 36 સેમી, શું લખી થાય 36 બરાબર ત્રણ બાજુનો સરવાળો. પહેલી બાજુ કેટલી હતી 12 લખશું 12 પ્લસ બીજી બાજુ કેટલી હતી 14 લખશું 14 પ્લસ ત્રીજી બાજુ તો શોધવાની છે. શું લખશું અહીંયા ત્રીજી બાજુ. હવે આ બાજુનો સરવાળો થશે 36 બરાબર 12 પ્લસ 14. 36 બરાબર 12 પ્લસ 14 છે 26 પ્લસ ત્રીજી બાજુ. ત્રીજી બાજુ શોધવાની છે 26 કે જશે બરાબરની સામેની બાજુ. અહીંયા 26 પ્લસ છે, સામેની બાજુ જાય તો માઈનસ. તેથી ત્રીજી બાજુ બરાબર 36 માઈનસ 26. 26 શું કામ માઈનસ થયા? કારણ કે આ બાજુ કેવા હતા પ્લસ હતા અને આ બાજુ જાય એટલે કેવા થઈ જાય માઈનસ. સાદા સમીકરણનો નિયમ છે કે આ બાજુમાં પ્લસ હોય, સામેની બાજુ જાય તો કેવા થાય માઈનસ. આ બાજુ માઈનસ હોય તો કેવા થાય પ્લસ. આ વિરુદ્ધ થાય, પ્લસ હોય તો માઈનસ, માઈનસ હોય તો પ્લસ. અને ભાગાકારમાં હોય તો ગુણાકારમાં અને ગુણાકારમાં હોય તો ભાગાકારમાં. 36 માંથી 26 બાદ કરવાના. ત્રીજી બાજુ બરાબર 36 માંથી 26 જાય તો 10 સેન્ટીમીટર. આપેલા ત્રિકોણની ત્રીજી બાજુનું માપ 10 સેન્ટીમીટર છે. ત્યારબાદ દાખલા નંબર 13 સ્વાધ્યાય 10.1 માં આપણે વાંચીએ કે એક ચોરસ બાગની બાજુનું માપ 250 સેન્ટીમીટર છે. અને ચોરસ બાગ છે એની એક બાજુનું માપ કેટલું આવ્યું છે 250. 250 એની બાજુ હોય તો ચારે બાજુનું ચોરસ કેવું હોય સરખું જોઈએ 250 જ હશે. તો એમાં એમ આવ્યું હતું કે એની ફરતે વાડ કરવાનો ખર્ચ 20 રૂપિયા પ્રતિ મીટર. કેવી રીતે ખર્ચ બરાબર 20 રૂપિયા પ્રતિ મીટર. એટલે પ્રતિ મીટર એટલે શું? પ્રતિ મીટર એટલે કે 1 મીટર વાડ કરવાનો ખર્ચ. પ્રતિ મીટર એટલે થશે 1 મીટરનો ખર્ચ કેટલો છે 20 રૂપિયા. તો કુલ ખર્ચ શોધો. તો પહેલા તો આપણે ચોરસ ભાગની વાડની લંબાઈ જોવી જોઈએ. વાડની લંબાઈ જોવી હોય, ચોરસ ભાગ છે તો ફરતી કોરાનું જોવું હોય તો શું હોય પરિમિતિ. કે ચોરસની પરિમિતિ બરાબર ચોરસ બાગની પરિમિતિ બરાબર 4 ગુણ્યા એક બાજુની લંબાઈ. 4 ગુણ્યા એક બાજુની લંબાઈ. હવે જો 4 ગુણ્યા એક બાજુની લંબાઈ આપી દીધી, ચોરસની બાજુની લંબાઈ 250 મીટર છે. 250 મીટર છે તો 4 ગુણ્યા 250 બંનેનો ગુણાકાર થશે 25 ચોકા 100 અને એક પાછળ 0 એટલે કે મીટર. તો આપેલા ચોરસ ભાગની પરિમિતિ એટલે કે કુલ લંબાઈ 1000 મીટર છે. હવે 1 મીટરનો ખર્ચ કેટલો હતો? 1 મીટરનો ખર્ચ હતો 20 રૂપિયા. આપણી પાસે કુલ કેટલા મીટર છે 1000 મીટર. ત્રિરાશી મૂકશે કે 1 મીટર વાડ માટેનો ખર્ચ કેટલા રૂપિયા? 1 મીટર એટલે પ્રતિ મીટર એટલે 1 મીટર થાય તો 1 મીટર વાડ માટેનો ખર્ચ 20 રૂપિયા. કેટલા 20 રૂપિયા. તો આપણે આગળ કુલ કેટલા મીટર હતા 1000 મીટર. તેથી 1000
માટેનો ખર્ચ બરાબર કેટલો? જો ત્રિરાશી એટલે શું? ચોકડી ગુણાકાર. ચોકડી ગુણાકાર એટલે અહીંયા જે રકમ હશે નીચે ઈ કેમ છે ઉપર છેદ અને અહીંયા જે શરૂઆતમાં છે ત્યાં જશે છેદમાં. તો બરાબર 1000 ની એકને ગુણશે 20 ને, તો 1000 ગુણ્યા 20 અને છેદમાં 1. છેદમાં 1 મૂકો કે નો મૂકો કાઈ ફરક પડશે ને. 1000 ગુણ્યા 20 એટલે શું થઈ જશે જવાબ? 20000 રૂપિયા ખર્ચ. 20000 ખર્ચ થશે. તો ચોરસ બાગને વાડ કરવાનો કુલ ખર્ચ 20000 રૂપિયા થશે. ચોકડી ગુણાકાર તમારે આગળ પાંચમા ધોરણમાં આવી ગયો છે. પેલું લખવાનું કે 1 મીટર વાડ માટેનો ખર્ચ 20 રૂપિયા. તો કુલ મીટર જે હોય એ નીચે મૂકી દેવાનું કે 1000 મીટરનો ખર્ચ. હવે ચોકડી ગુણાકાર થાય 1000 ની 20 ને ગુણશે અને પેલું પદ જો એ ક્યાં વધે છે છેદમાં. તો એની સાદું રૂપ આપવા જવાબ આવ્યો 20000 રૂપિયા ખર્ચ થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 14 કે એક લંબચોરસ બાગની લંબાઈ 175 મીટર, પહોળાઈ 125 મીટર આપેલી છે. જો બાગની ફરતી બાજુ વાડ કરવી હોય તો 12 રૂપિયા પ્રતિ મીટર ખર્ચ શોધો. 12 રૂપિયા પ્રતિ મીટર ખર્ચ શોધો. કેવો બાગ છે? લંબચોરસ. લંબાઈ કેટલી છે? 175, પહોળાઈ છે 125. હવે 1 મીટરનો ખર્ચ પ્રતિ મીટર એટલે મેં કીધું કે 1 મીટરનો ખર્ચ કેટલા રૂપિયા છે? 12 રૂપિયા. કુલ ખર્ચ શોધો. તો પહેલા તો આપણે કુલ મીટર શોધવા પડે. તો લંબચોરસના કુલ મીટર જોતા હોય ફરતી કોણા વાળ કરવાની હોય એને શું લેવું? હંમેશા ફરતી કોણા હોય કે ગમે તે બાગ હોય તો બગીચો કે ફરતી કોણા હોય એની પરિમિતિ શોધવી પડે. એટલે બાગ કેવો છે? લંબચોરસ. તો લંબચોરસ બાગની પરિમિતિ બરાબર શું છે? 2 ગુણ્યા કૌંસમાં L એટલે લંબાઈ પ્લસ B એટલે પહોળાઈ. 2 ગુણ્યા કૌંસમાં લંબાઈ પ્લસ પહોળાઈ. 2 ગુણ્યા તમે કેટલી 175 પ્લસ પહોળાઈ એટલે 125. 2 ગુણ્યા લંબાઈ અને પહોળાઈનો સરવાળો કરીએ 175 પ્લસ 25 એટલે 300. 300 એટલે 600 મીટર. તો બાગની કુલ લંબાઈ 600 મીટર છે. હવે પ્રતિ મીટર એટલે ખર્ચ કેટલો આવ્યો છે? 12 રૂપિયા. તો લખી શકાય કે 1 મીટર વાડ માટે નો ખર્ચ કેટલા રૂપિયા છે? 12 રૂપિયા. કેમ કે પ્રતિ મીટર કીધું એટલે 1 મીટર વાડ કરવા માટેનો ખર્ચ 12 રૂપિયા છે. તો આપણી પાસે કુલ કેટલા મીટર છે? 600 મીટર. તેથી 600 મીટર વાડ માટેનો ખર્ચ બરાબર કેટલા રૂપિયા? તેથી શું આવશે? 83 માં ચોકડી ગુણાકાર 600 ગુણ્યા 12. 600 ગુણ્યા 12 બરાબર 12 6 72. એટલે જવાબ આવશે 7200 રૂપિયાનો ખર્ચ થશે. ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 15 કે સ્વીટી એક ચોરસ કેવો બાગ છે? ચોરસ બાગની ફરતે દોડે છે જેની લંબાઈ 75 મીટર છે. જ્યારે બુલબુલ એક લંબચોરસ કેવો બાગ છે? લંબચોરસ બાગની ફરતે દોડે છે જેની લંબાઈ 60 મીટર, પહોળાઈ 45 મીટર છે. તો કોણ ઓછું અંતર કાપશે? તો કોણ ઓછું અંતર દોડે છે અથવા તો કાપે છે? જો ફરતે દોડે છે એટલે શું લેવાની પરિમિતિ? તો સ્વીટી જે બાગની ફરતે દોડતી હતી એ બાગ કેવો હતો? ચોરસ. તો ચોરસ બાગની પરિમિતિ બરાબર ચોરસની પરિમિતિ બરાબર શું આવશે? 4 ગુણ્યા એક બાજુની લંબાઈ. તો 4 ગુણ્યા એક બાજુ એટલે કેટલી? 75. હવે 75 ગુણ્યા 4 કરવાના. 75 ગુણ્યા 4 એટલે 75 ગુણ્યા 4. 4 50 20 ની શું વધી આવી 2 7 28 28 ને 2 30 એટલે કેટલા આવશે? 300 મીટર. તો સ્વીટી કેટલું અંતર કાપે છે? 300 મીટર. હવે જોઈએ કે બુલબુલ તેજ લંબચોરસ બાગની ફરતે ફરે છે જેમાં લંબાઈ 60 મીટર અને પહોળાઈ 45 મીટર છે. તો હવે શું આવશે? લંબચોરસની પરિમિતિ બરાબર
લંબચોરસ ભાગ છે એની પરિમિતિ બરાબર લંબચોરસની પરિમિતિ બરાબર શું છે 2 * 3 = L + B. L એટલે લંબાઈ, B એટલે પહોળાઈ. 2 * લંબાઈ કેટલી છે 60 + 45 બરાબર 2 * 60 લંબાઈ છે 45 પહોળાઈ છે તો 60 અને 45 નો સરવાળો 105 105 * 2 એટલે 105 * 2 આપણે ગુણાકાર કરશો તો આવશે 100 * 200 5 210 મીટર. તો બુલબુલ 210 મીટર કાપે છે, સ્વીટી 300 મીટર કાપે છે. તો આ બંનેમાંથી ઓછું અંતર કોણ કાપે છે? ઓછું કોણ દોરે છે? તો નીચે જો લખો તો બુલબુલ ઓછું અંતર કાપે છે. બુલબુલ ઓછું અંતર કાપે છે. હોમવર્કમાં સ્વાધ્યાય 10.1 દાખલા 12 થી 15 પેજ નંબર 213 પર આવેલા છે.